નાસા. આ એક નામ સાંભળીએ ને એટલે તરત જ મનમાં શું આવે? અવકાશયાત્રીઓ, મોટા મોટા રોકેટ અને ચંદ્ર પર પેલું પહેલું પગલું. પણ આજે આપણે થોડું ઊંડાણપૂર્વક જોવાના છીએ, કારણ કે આ ખાલી એક સ્પેસ એજન્સીની વાર્તા નથી. આ તો માનવ જિજ્ઞાસા, સ્પર્ધા અને શોધની એક અદ્ભુત વાર્તા છે. બિલકુલ. અને આપણે આખી સફરને એક અલગ જ રીતે સમજીશું. આપણે નાસાની વાર્તાને આમ તો 3 ભાગમાં વહેંચી શકીએ. પહેલો તબક્કો હતો હોડ. હોડ એટલે કે રેસ. હા, ચંદ્ર સુધી પહોંચવાની એક રાજકીય સ્પર્ધા. બીજો તબક્કો હતો શોધ, ઓકે. જ્યારે રાજકારણ થોડું પાછળ રહી ગયું અને શુદ્ધ વૈજ્ઞાનિક જિજ્ઞાસા આગળ આવી. અને ત્રીજો તબક્કો જે અત્યારે ચાલી રહ્યો છે એ છે વસવાટ. વસવાટ મતલબ પૃથ્વીની બહાર માનવ વસ્તીની શક્યતાઓ શોધવાનો પ્રયાસ. તો ચાલો આ સફરની શરૂઆત કરીએ પહેલા તબક્કાથી. હોડ. નાસાની સ્થાપના પાછળનું સાચું કારણ શું હતું? એ માત્ર વિજ્ઞાન તો નહોતું ખરું ને? ના, જરાય નહીં. નાસાનો જન્મ તો શીત યુદ્ધની આગમાંથી થયો હતો. 1957માં જ્યારે સોવિયત સંઘે દુનિયાનો પહેલો ઉપગ્રહ સ્પુટનિક 1 લોન્ચ કર્યો, ત્યારે અમેરિકામાં ખળભળાટ મચી ગયો છે. બહુ જ. એમને લાગ્યું કે અમે ટેકનોલોજીની દોડમાં પાછળ રહી ગયા છીએ. અને આના જ જવાબમાં 1958માં NACA નામની એક જૂની સંસ્થા હતી, તેને વિખેરીને નાસાની રચના કરવામાં આવી. અને ઉદ્દેશ્ય એકદમ સ્પષ્ટ હતો: અવકાશ સંશોધનમાં અમેરિકાને દુનિયામાં નંબર 1 બનાવવું. એટલે કે શરૂઆત જ એક સ્પર્ધા તરીકે થઈ હતી. જી. અને આ સ્પર્ધાની ચરમસીમા એટલે એપોલો પ્રોગ્રામ. આપણે બધા નીલ આર્મસ્ટ્રોંગના એ ઐતિહાસિક શબ્દો જાણીએ છીએ. ધેટ્સ વન સ્મોલ સ્ટેપ ફોર મેન, વન જાયન્ટ લીપ ફોર મેનકાઇન્ડ. પણ એ મિશનનું રાજકીય મહત્વ ખૂબ જ મોટું હતું. એપોલો 11 માત્ર એક વૈજ્ઞાનિક સિદ્ધિ ન હતી, એ શીત યુદ્ધનો એક નિર્ણાયક વળાંક હતો. મતલબ ચંદ્ર પર અમેરિકન ધ્વજ લગાવવો એક પ્રકારનું સ્ટેટમેન્ટ હતું. બિલકુલ. સોવિયત સંઘ પર એક વૈચારિક અને તકનીકી જીતનું પ્રતીક. હા, એ વાત સાચી કે ચંદ્ર પરથી લાવેલા ખડકોએ ચંદ્રની ઉત્પત્તિ વિશેની આપણી સમજ બદલી નાખી, પણ તે સમયે વૈજ્ઞાનિક શોધ કરતાં રાજકીય જીત વધુ મહત્વની હતી. તો આ હોડ તો જીતી લીધી, પણ પછી શું? શું ચંદ્ર પર પહોંચ્યા પછી નાસાનું કામ પૂરું થઈ ગયું? કારણ કે ઘણા લોકો એવું માને છે. હા, અને આ એક સામાન્ય ગેરસમજ છે. ખરેખર તો રાજકીય લક્ષ્ય પૂરું થયા પછી જ નાસા તેના સાચા મિશન તરફ વળ્યું, એટલે કે આપણો બીજો તબક્કો શોધ. હવે સવાલ ચંદ્ર પર પહોંચવાનો નહોતો. સવાલ એ હતો કે આપણા સૌરમંડળની હદ ક્યાં છે, બ્રહ્માંડની ઉત્પત્તિ કેવી રીતે થઈ. અને આ સવાલોના જવાબ શોધવા માટે જે મિશન મોકલવામાં આવ્યા એ તો કદાચ એપોલો કરતાં પણ વધારે મહત્વકાંક્ષી હતા. તમે વોયેજર મિશનની વાત કરી રહ્યા છો નહીં? 1977માં લોન્ચ થયેલા આ 2 યાન. હા, વોયેજર 1 અને 2. આ મિશનની સુંદરતા તેની ડિઝાઇનમાં હતી. દર 176 વર્ષે ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન એક એવી સ્થિતિમાં આવે છે કે એક જ યાન એ બધા ગ્રહોની મુલાકાત લઈ શકે. વાવ, બરાબર. નાસાના વૈજ્ઞાનિકોએ આ તક ઝડપી લીધી. અને આજે 45 વર્ષથી પણ વધુ સમય પછી એ બંને યાન ઇન્ટરસ્ટેલર સ્પેસમાં છે, એટલે કે તારાઓની વચ્ચેના અવકાશમાં. જે માનવ દ્વારા બનાવેલી સૌથી દૂરની વસ્તુઓ છે. બિલકુલ. અને એની સાથે પેલો ગોલ્ડન રેકોર્ડ પણ મોકલવામાં આવ્યો. એ તો જાણે કે આપણે કોઈ એલિયન સંસ્કૃતિને પૃથ્વીની એક મિક્સટેપ મોકલી હોય. મને તો એવો વિચાર આવે છે કે જો કોઈ એલિયનને આ રેકોર્ડ મળે અને તેઓ પહેલો અવાજ કોઈ વ્હેલનો સાંભળે તો શું વિચારશે? કદાચ એવું વિચારે કે પૃથ્વી પર પાણીમાં રહેતા જીવો જ બુદ્ધિશાળી છે. હા, પણ એ રેકોર્ડનો હેતુ જ પૃથ્વીની વિવિધતા દર્શાવવાનો હતો. એના પછી નાસાએ આપણી દૃષ્ટિને હજુ વધુ વિસ્તૃત કરી અને આ વખતે પૃથ્વીની ભ્રમણ કક્ષામાંથી જ બ્રહ્માંડને જોવાનું નક્કી કર્યું. અને અહીં એન્ટ્રી થાય છે હબલ સ્પેસ ટેલિસ્કોપની. જી. 1990માં જ્યારે એને લોન્ચ કરાયું ત્યારે એણે બ્રહ્માંડને જોવાની આપણી રીત બદલી નાખી. એની ખાસિયત શું હતી? જુઓ, હબલની સૌથી મોટી ખાસિયત છે એની જગ્યા. એ પૃથ્વીના વાતાવરણની ઉપર છે. આપણું વાતાવરણ દૃષ્ટિને થોડી ધૂંધળી બનાવે છે, ખબર છે? વાતાવરણની બહાર હોવાથી એ અત્યંત સ્પષ્ટ અને ઊંડા અવકાશની તસવીરો લઈ શકે છે. તેણે આપણને અબજો પ્રકાશ વર્ષ દૂર આવેલી આકાશગંગાઓ બતાવી,
બ્લેક હોલના પુરાવા આપ્યા અને સૌથી મોટો ધડાકો તો એ કર્યો કે બ્રહ્માંડનો વિસ્તાર ધીમો નથી પડી રહ્યો, પણ વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ ડાર્ક એનર્જીનો ખ્યાલ, બરાબર? બિલકુલ. જે અજ્ઞાત શક્તિ બ્રહ્માંડને ધક્કો મારી રહી છે તેને આપણે ડાર્ક એનર્જી કહીએ છીએ. આ શોધ હબલ વગર શક્ય જ નહોતી અને એ આજે પણ કાર્યરત છે. જેમ્સ વેબ ટેલિસ્કોપ સાથે મળીને બ્રહ્માંડના રહસ્યો ખોલી રહ્યું છે. તો હોડ અને શોધ પછી હવે આપણે ત્રીજા તબક્કામાં પ્રવેશી રહ્યા છીએ, જેનું નામ તમે વસવાટ આપ્યું છે. આનો અર્થ શું છે? શું આપણે હવે બીજા ગ્રહો પર ઘર બનાવવાની વાત કરી રહ્યા છીએ અને શરૂઆત મંગળથી થઈ હોય એવું લાગે છે? હા, છેલ્લા 2 દાયકાથી નાસાનું ધ્યાન મંગળ ગ્રહ પર કેન્દ્રિત થયું છે અને અહીં પણ એક તાર્કિક પ્રગતિ જોવા મળે છે. શરૂઆતમાં સ્પિરિટ અને ઓપોર્ચ્યુનિટી જેવા રોવર્સ મોકલ્યા, જેનો હેતુ હતો ફોલો ધ વોટર. ફોલો ધ વોટર, ઓકે. તેમણે પુરાવા શોધ્યા કે મંગળ પર ભૂતકાળમાં પાણી હતું. અને પછી આવ્યું ક્યુરિયોસિટી રોવર, જે તો એક આખી કેમિકલ લેબ જેવું હતું. બરાબર. ક્યુરિયોસિટીનો હેતુ એ તપાસવાનો હતો કે શું મંગળ પર જીવનને ટેકો આપી શકે તેવું વાતાવરણ હતું કે નહીં, અને એણે શોધી કાઢ્યું કે હા, ત્યાં જીવન માટે જરૂરી રાસાયણિક તત્વો હાજર હતા. અને હવે 2021માં જે પર્સિવરન્સ રોવર ઉતર્યું છે એ તો સીધા જીવનના સંકેતો શોધી રહ્યું છે, બાયોસિગ્નેચર્સ. બરાબર. એક મિનિટ, આમાં જે સૌથી અકલ્પનીય વાત છે તે તો પેલું હેલિકોપ્ટર છે, ઇન્જેન્યુઇટી. મતલબ આપણે પૃથ્વી પર બેસીને બીજા ગ્રહના વાતાવરણમાં એક હેલિકોપ્ટર ઉડાવી રહ્યા છીએ. આના પાછળનો પડકાર કેટલો મોટો હશે? ખૂબ જ મોટો. મંગળનું વાતાવરણ પૃથ્વી કરતાં 100 ગણું પાતળું છે. ત્યાં કંઈ પણ ઉડાવવું લગભગ અશક્ય છે. ઇન્જિન્યુઇટીના પંખાને ખૂબ જ ઝડપથી ફરવું પડે છે. એની સફળતાએ ભવિષ્યમાં બીજા ગ્રહો પર હવાઈ સંશોધન માટેના દરવાજા ખોલી દીધા છે. અને મેં સાંભળ્યું છે કે ત્યાંના અવાજો પણ રેકોર્ડ થયા છે. હા, ક્યુરિયોસિટી રોવરે મંગળ ગ્રહનો એક વિડિયો જારી કર્યો જેમાં ત્યાંના પવનના અવાજો પણ હતા. પહેલીવાર આપણે બીજા ગ્રહને માત્ર જોઈ નહીં પણ સાંભળી પણ શકીએ છીએ. અદ્ભુત. તો આ બધી સિદ્ધિઓ પછી હવે નાસાનું ભવિષ્ય કેવું દેખાય છે? 2024 અને 25 તો ખૂબ વ્યસ્ત વર્ષો રહ્યા છે, નહીં? હા, એકદમ. ઓક્ટોબર 2024માં યુરોપા ક્લિપર લોન્ચ થયો. એ ગુરુના ચંદ્ર યુરોપાનો અભ્યાસ કરશે. વૈજ્ઞાનિકોને પ્રબળ શંકા છે કે યુરોપાની બર્ફીલી સપાટી નીચે એક વિશાળ મહાસાગર છે. અને જ્યાં પાણી ત્યાં જીવનની સંભાવના. બરાબર. પછી જાન્યુઆરી 2025માં બ્લુ ગોસ્ટ મિશન 1 ચંદ્ર પર ઉતર્યું. ભારત સાથે પણ એક મોટું સંયુક્ત મિશન છે, NISAR. એ શું છે? એનું નામ થોડું જટિલ લાગે છે. હા, NISAR એટલે કે નાસા ઇસરો સિન્થેટિક અપર્ચર રેડાર. સિન્થેટિક અપર્ચર રેડારને સરળ ભાષામાં સમજીએ તો એક એવા પ્રકારનો કેમેરા છે જે વાદળો અને અંધારામાં પણ પૃથ્વીની સપાટીની એકદમ સ્પષ્ટ તસવીરો લઈ શકે છે. એ જમીનમાં થતા સેન્ટીમીટર જેટલા નાના ફેરફારોને પણ માપી શકે છે. ઓહ, એટલે ભૂકંપ અને જ્વાળામુખી જેવી ઘટનાઓ પર નજર રાખી શકાય? હા, ભૂકંપ, જ્વાળામુખી, હિમનદીઓનું પીગળવું, આ બધી કુદરતી આફતો પર નજર રાખવા માટે એક ખૂબ શક્તિશાળી સાધન છે. પણ મને એક વ્યવહારુ પ્રશ્ન થાય છે, શું આ પ્રકારના ડેટાનો ઉપયોગ ખરેખર સમયસર થઈ શકશે આફતો રોકવા માટે? આ ખૂબ સારો પ્રશ્ન છે. જો NISAR જેવો ઉપગ્રહ આપણને આગાહી કરવાની ક્ષમતા આપે છે. જેમ કે જો કોઈ જ્વાળામુખી ફાટવાનો હોય તો તેની આસપાસની જમીનમાં સૂક્ષ્મ ફેરફારો થવા લાગે છે. NI એને પકડી શકે છે અને સમયસર ચેતવણી આપી શકે છે. અલબત્તા ડેટા મળ્યા પછી તેના પર પગલાં લેવાની જવાબદારી તો આપણી જ છે, પણ ડેટા વગર તો એ શક્ય જ નથી. સમજી ગયો. અને હવે ભવિષ્યની સૌથી મોટી યોજના, આર્ટિમિસ પ્રોગ્રામ. અહીં મને એક વાત નથી સમજાતી. આપણે 50 વર્ષ પહેલાં ચંદ્ર પર જઈ આવ્યા, તો હવે અબજો ડોલર ખર્ચીને ફરીથી ત્યાં જવાનો શું મતલબ? ના, આ માત્ર જૂની સિદ્ધિને દોહરાવલા જેવું નથી. આર્ટેમિસ પ્રોગ્રામ એપોલો કરતાં સંપૂર્ણપણે અલગ છે. એપોલોનો ઉદ્દેશ્ય હતો ત્યાં જઈને પાછા આવવું. બરાબર. આર્ટેમિસનો ઉદ્દેશ્ય છે ત્યાં જઈને રહેવું. અને આ વખતે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર જવાનું છે, ખરું ને? પણ ત્યાં જ શા માટે?
કારણ કે ત્યાં પાણી હોવાની પ્રબળ સંભાવના છે, બરફના રૂપમાં. દક્ષિણ ધ્રુવ પરના કેટલાક ખાડાઓમાં અબજો વર્ષોથી સૂર્યપ્રકાશ પહોંચ્યો નથી. જો ત્યાં પાણી મળે તો એ ગેમ ચેન્જર સાબિત થશે. કેવી રીતે? એ પાણી પીવા માટે, શ્વાસ લેવા માટે ઓક્સિજન બનાવવા અને રોકેટ માટે હાઇડ્રોજન ઈંધણ બનાવવામાં પણ કામ લાગી શકે છે. આર્ટેમિસ ચંદ્રને મંગળ અને તેનાથી આગળના મિશન માટે એક પડાવ તરીકે વિકસાવવાની યોજના છે. ઓકે, હવે આખો મુદ્દો સમજાયો. આ ભવિષ્યનો પાયો નાખવા માટે છે. અને મેં વાંચ્યું છે કે આ વખતે સ્પેસ સૂટ પણ ખાસ છે. તેમાં ફેશન બ્રાન્ડ પ્રાડા પણ સામેલ છે. હા, એક્સિયમ સ્પેસ દ્વારા વિકસિત આ નવા સ્પેસ સૂટ પ્રાડા દ્વારા સહ ડિઝાઇન કરાયા છે. આ એ પણ દર્શાવે છે કે હવે અવકાશ સંશોધનમાં ખાનગી કંપનીઓ અને વ્યાપારી ભાગીદારી કેટલી મહત્વની બની રહી છે. અને ભવિષ્યની યોજનાઓ માત્ર ચંદ્ર સુધી નથી. શનિના ચંદ્ર ટાઇટન પર પણ એક મિશન જઈ રહ્યું છે, ડ્રેગનફ્લાય. હા, ડ્રેગનફ્લાય મિશન 2027માં લોન્ચ થશે. એ એક ડ્રોન જેવું યાન છે જે ટાઇટનના ગાઢ વાતાવરણમાં ઉડશે. ટાઇટન એટલા માટે રસપ્રદ છે કારણ કે ત્યાં પૃથ્વીની જેમ નદીઓ અને તળાવો છે, પણ એ પાણીના નહીં, પ્રવાહી મિથેનના છે. વાહ! તો આજે આપણે નાસાની આખી સફર જોઈ. એક રાજકીય હોડથી શરૂ કરીને બ્રહ્માંડની શોધ અને હવે પૃથ્વીની બહાર વસવાટની તૈયારીઓ સુધી. આ માત્ર રોકેટ અને ઉપગ્રહોની વાર્તા નથી, આ તો માનવજાતની મહત્વાકાંક્ષાઓની વાર્તા છે. બિલકુલ. અને આ સમગ્ર ચર્ચા એક વિચારવા જેવો પ્રશ્ન ઊભો કરે છે. આપણે શરૂઆતમાં વોયેજરના ગોલ્ડન રેકોર્ડની વાત કરી, જેમાં 1977માં પૃથ્વીનું પ્રતિનિધિત્વ કરવા અવાજો અને ચિત્રો મોકલ્યા હતા. જો આજે 2026માં આપણે એક નવો ગોલ્ડન રેકોર્ડ બનાવવાનો હોય તો તેમાં સમગ્ર માનવતાનું પ્રતિનિધિત્વ કરવા માટે કયો એક અવાજ, ચિત્ર કે સંગીતનો ટુકડો મૂકવો જોઈએ અને શા માટે? રસપ્રદ પ્રશ્ન છે. 1977ની દુનિયા અને આજની દુનિયામાં ઘણો ફરક છે. આજે કદાચ ઇન્ટરનેટના જોડાણનો પેલો જૂનો ડાયલ અપ અવાજ કે પછી કોઈ એઆઈ દ્વારા બનાવેલું સંગીત, પસંદગીઓ તો અનંત છે. અને એ પસંદગી જ આપણા સમયનું પ્રતિબિંબ પાડશે. આ એક એવો પ્રશ્ન છે જે આપણને આપણી વર્તમાન ઓળખ, આપણી સિદ્ધિઓ અને આપણી ચિંતાઓ વિશે વિચારવા મજબૂર કરે છે. આ વિચાર સાથે જ આપણે આજના શ્રોતાઓને છોડીએ છીએ.